અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આ સમાચાર ચોંકાવનારા છે, કારણ કે અમેરિકામાં વૃદ્ધ લોકોને નિશાન બનાવી કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં ગુજરાતી મૂળના એક આરોપીને કોર્ટે 9 વર્ષથી પણ વધુની સમયની જેલની સજા ફટકારી છે. આ ક્વેલેન્ડ અમેરિકન ફેડરલ કોર્ટમાં જજ જે ફિલિપ શ્રેયાસ બળદેવ ચૌધરીને 110 મહિના એટલે કે 9 વર્ષ અને 2 મહિનાની જેલની સજા સંભળાવી છે. એટલું જ નહીં, શ્રેયાસ ચૌધરીને પીડિતોને $51,64,031 થી વધુની રકમ ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં તેની સાથીદાર તૃષા ચૌધરીને 5 વર્ષની પ્રોબેશન અને $3,43,641 ચૂકવવાનો આદેશ થયો છે. જ્યારે નીતિન કુમાર રાવલને અગાઉ 19 થી 41 મહિનાની ફેડરલ જેલની સજા થઈ ચૂકી હતી. પરંતુ સવાલ તો એ છે કે આ આખું કૌભાંડ ચાલતું કેવી રીતે હતું અને FBI સુધી આ વાત પહોંચી કેવી રીતે? તપાસમાં સામે આવેલી વિગતો ખરેખર ચોંકાવનારી છે. ડિસેમ્બર 2022 થી ડિસેમ્બર 2023 દરમિયાન અમેરિકાના વૃદ્ધ લોકોને નિશાન બનાવવામાં આવતા હતા. ઓક્ટોબર 2023માં મેસેચ્યુસેટ્સના એક સેલેમ શહેરમાં રહેતા એક વ્યક્તિના કોમ્પ્યુટર પર અચાનક એક પોપઅપ મેસેજ આવ્યો અને કોમ્પ્યુટર સ્ક્રીન ફ્રીઝ થઈ ગઈ. મેસેજમાં માઇક્રોસોફ્ટ સિક્યોરિટીનો દાવો કરીને એક ફોન નંબર આપવામાં આવ્યો હતો. પીડિતને નંબર પર ફોન કરતા પહેલા હાર્વર્ડ નામના વ્યક્તિએ વાત કરી અને ત્યારબાદ તેને સ્ટેસી બ્રાઉન નામના એક વ્યક્તિ સાથે જોડવામાં આવ્યો. બ્રાઉને જોઈએ તો પીડિતને કહ્યું કે તેની ઓળખની જે ચોરી થઈ છે અને સમસ્યા દૂર કરવા માટે પહેલા $11,000ની ગિફ્ટ કાર્ડ ખરીદીને મોકલવા પડશે. પરંતુ વાત અહીં અટકી નહીં. ત્યારબાદ પીડિતને બેંકમાંથી $61,000 રોકડા ઉપાડીને તેમની સૂચના મુજબ મોકલવામાં આવ્યું, એટલે કે કહેવામાં આવ્યું મોકલવા માટે, અને ફરીથી બીજા $50,000 ઉપાડવાની સૂચના પણ આપવામાં આવી હતી. આ વખતે બેંકના કર્મચારીઓને શંકા ગઈ અને તેમણે FBI ને જાણ કરી. ત્યારબાદ પૈસા લેવા આવેલા કુરિયર નીતિન કુમાર રાવલને FBIએ રંગે હાથ ઝડપી લીધો. પૂછપરછમાં રાવલે અલ કેપોન નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો અને તપાસ આગળ વધતા ખુલાસો થયો કે આ કોડ મેપને પાછળ શ્રેયાસ ચૌધરી હતો. તપાસકર્તાઓના જણાવ્યા પ્રમાણે શ્રેયાસ સમગ્ર અમેરિકામાં કુરિયર્સને મેસેજ કરતો અને પીડિતો પાસેથી રોકડ તથા સંપત્તિ એકત્રિત કરવા માટે તેમને અલગ અલગ સ્થળે મોકલતો હતો. આખરે 2024માં તેની ધરપકડ કરવામાં આવી. હવે આ કેસમાં બચાવ પક્ષે પણ કોર્ટ સમક્ષ એક મહત્વની દલીલ કરી હતી. વકીલે શ્રેયાસના બાળપણની ગરીબી અને મુશ્કેલ પરિસ્થિતિઓનો ઉલ્લેખ કર્યો હતો. દલીલ મુજબ તેનો ઉછેર ગુજરાતના આમપુર નામના ગ્રામ્ય વિસ્તારમાં અત્યંત ગરીબીમાં થયો હતો. ત્યાં પીવાના પાણીની પણ મુશ્કેલીઓ હતી અને તે જમીન પર ગાદલું પાથરીને સૂતો હતો. તે માત્ર ધોરણ 10 સુધી ભણ્યો હતો અને અંગ્રેજીનું જ્ઞાન પણ મર્યાદિત હતું. 22 વર્ષની ઉંમરે તેને પહેલી નોકરી મળી અને શરૂઆતમાં તેની કમાણી માત્ર $10.49 પ્રતિ મહિનો હોવાનો પણ બચાવ પક્ષે ઉલ્લેખ કર્યો હતો. જો કે કોર્ટનો નિર્ણય સ્પષ્ટ છે કે ગરીબી કે મુશ્કેલી ભૂતકાળમાં કોઈને પણ વૃદ્ધ લોકો સાથે છેતરપિંડી કરવાનો અધિકાર નથી આપતી. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ માટે આ એક કેસ એક એવો મોટો સંદેશ પણ દરેક NRI ને આપે છે કે કોઈ પણ પ્રકારની ઓનલાઈન ટેક્સ સપોર્ટ, બેન્કિંગ અથવા તો સરકારી અધિકારીઓના નામે ફોન આવે ત્યારે ખૂબ જ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધ પરિવારજનો આવા પોપઅપ, અજાણ્યા ફોન નંબર અને પૈસા કે ગિફ્ટ કાર્ડ માંગતી સૂચનાઓથી દૂર રહો, કારણ કે એક નાની ભૂલથી હજારો નહીં પરંતુ લાખો ડોલરનું નુકસાન તમને થઈ શકે છે.